10 કિલોગ્રામ સફરજન 1500 રૂપિયામાં ખરીદે છે, 8 કિલોગ્રામ 200 રૂપિયાના ભાવે વેચે છે. એકંદરે 20% નફો રળવા માટે બાકીના સફરજન તેણે કયા ભાવે વેચવા જોઈએ? આપણે સીધું ટૂંકું ટચ રાખીએ કે મારે 20% નફો લેવો છે. 1500માં મેં સફરજન લીધા, કેટલા લીધા, શું લીધું એ પછી લઈશું. તો 1500 રૂપિયામાં સફરજન લીધા, 20% નફો મોઢે ગણતરી થાય 300 રૂપિયા, 300નો નફો થયો, એટલે મારે ટોટલ 1800 રૂપિયા પેદા કરવા છે. ક્લિયર છે? હવે એણે શું કીધું છે કે 8 કિલોગ્રામ સફરજન 200ના ભાવે વેચ્યા, 8 કિલોગ્રામ સફરજન 200ના ભાવે વેચ્યા, એટલે તમે એમ કહી શકશો કે 8 દુને 16, 1600 રૂપિયા તેના પેદા થઈ ગયા કે નહીં? હવે એને કેટલા પેદા કરવાના બાકી રહે? 200 રૂપિયા, એટલે એનો નિર્ધારિત નફો મળી જાય. ટોટલ સફરજન એની પાસે કેટલા હતા? 10 કિલો, એમાંથી 8 કિલો વેચી દીધા, એટલે હવે એની લારીમાં 2 કિલો સફરજન હશે અને એને 200 રૂપિયા પેદા કરવા છે. તો હવેના સફરજન એને 100 રૂપિયાના ભાવે વેચવા જોઈએ. તો આ સીધી સાદી કોમન સેન્સની વાત છે, કોઈ શાકની. મારા હિસાબે બધાને મારી વાત ખૂબ સરસ રીતે ક્લિયર છે. તો આપણે એક્સની મદદથી પણ દાખલાને આરામથી ગણી લીધો છે, બરાબર? ઘણી બધી રીતો છે, અત્યારે આપણે બહુ શક્તિ પ્રદર્શન નથી કરવાનું, અત્યારે ફટાફટ દાખલાઓને સોલ્વ કરવાના છે. ચલો નેક્સ્ટમાં શું કહે છે સમજો. ફળનો એક વેપારી 10 કિલોગ્રામ સફરજન એ 1500 રૂપિયામાં ખરીદે છે. જો 10 કિલોગ્રામ કેટલામાં ખરીદે છે? 1500 રૂપિયામાં ખરીદે છે. ખૂબ સરસ. હવે આપણને એવું કીધું છે, એટલે કે આ મૂળ કિંમત છે, તેમાંથી 8 કિલોગ્રામને તે 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચે છે. અચ્છા, હવે આ ખરીદા તો એમાંથી એમ કહે છે કે 8 કિલોને 200ના ભાવે વેચે, તો થોડો તો બુદ્ધિ ચલાવો કે 1 કિલોને 200ના ભાવે વેચે તો 8 કિલોને વેચવાથી એના ખિસ્સામાં 1600 રૂપિયા આવી જાય. સીધો હિસાબ છે. હવે એકંદરે એ ભાઈની ઈચ્છા એવી છે કે આખો ધંધો કર્યા પછી મને 20%નો નફો મળવો જોઈએ, તો બાકીના સફરજન કયા ભાવે વેચવા જોઈએ? ચલો પહેલા તો એની ઈચ્છા પૂરી કરીએ. એની ઈચ્છા એવી છે કે એને ઓવરઓલ 20%નો નફો મળવો જોઈએ. તો 20% કોના ઉપર? તો મૂળ કિંમત ઉપર. તો 1500ના 20% કેટલા થાય? તો 1500ના 10% 150 થાય, તો 20% 300 થશે. એટલે એની અલ્ટિમેટલી ઈચ્છા છે કે મને 300 રૂપિયાનો ફાયદો થવો જોઈએ. એટલે એ શું કરશે? 1500નો માલ છે ને એ વેચશે, તો એના ખિસ્સામાં 1800 આવવા જોઈએ. આ એની ઈચ્છા છે. એની ઈચ્છા શું છે કે બધું વેચી દીધા પછી મારા ખિસ્સામાં 1800 રૂપિયા આવવા જોઈએ. હવે થયું કેવું? 1800 માંથી 150 રૂપિયા તો અહીંયા આવી ગયા, તો હજી બિચારાએ 200 રૂપિયા કમાવાના છે. ઈ કોમાંથી કમાશે? તો હજી આપણી પાસે 2 કિલો વધ્યા છે, તો એ શું કરશે? બાકી વધેલા 2 કિલોને 200 રૂપિયાના ભાવે વેચી દેશે. એનો મતલબ બાકી વધેલાને પ્રતિ કિલો કેટલા? 100ના ભાવે વેચવા પડે. તો આપણને એ જ કીધું છે ને કે 20%નો નફો રળવા માટે બાકીના સફરજન તેણે કયા ભાવે વેચવા પડે? તો 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચવા પડે. ખૂબ સરળ દાખલો છે, ખૂબ સરળ, બરાબર? ચલો.